જય સિયારામ. 2 દિવસ પહેલાં એક વિડીયો મૂકેલો અને એમાં આપણે કહેલું કે રાવણને સમજાવવાના જે પાત્રો છે અથવા તો રાવણને સમજાવતા જે પાત્રો છે એની આપણે થોડી ચર્ચા કરવાની હતી. તો સૌપ્રથમ રાવણને એનો નાનો ભાઈ કુંભકર્ણ સમજાવે છે. રાવણ શ્રી સીતાજીનું હરણ કરીને લઈ આવે છે અને રામની સાથે ભયંકર યુદ્ધ થયું. એ યુદ્ધની અંદર મોટા મોટા યોદ્ધાઓ મરણને શરણ થયા ત્યારે રાવણે કુંભકર્ણને જગાડ્યો અને કુંભકર્ણ જે જાગે છે, જાગા નિશીચર દેખ હિ કૈસા માનવ કાલ દેહ ધરી જૈસા. જાણે કાળે દેહ ધારણ કર્યો હોય એવું ભયંકર કુંભકર્ણનું રૂપ છે. અને સૌપ્રથમ રાવણની સામે જોઈ અને કુંભકર્ણ એમ કહે છે, કુંભકર્ણ ઉષા સુન ભાઈ કાહે તવ મુખ રહા સુખાઈ. હે રાવણ, આ તારું મોઢું ઉદાસ કેમ દેખાય છે? એટલે રાવણે બધી વાત કરી કે સીતાજીનું હરણ કરીને લાવ્યો છું અને ભગવાન રામ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે, મોટા મોટા યોદ્ધાઓ મરાયા. કથા કહી સબ તેહી અભિમાની જેહી પ્રકાર સીતા હરિયાની तात કપિન નિશસર સંઘારે મહા મહા યોદ્ધા સબ મારે. હે ભાઈ, મોટા મોટા યોદ્ધાઓ મરાઈ ગયા અને એટલા માટે મેં તમને જગાડ્યા છે. ત્યારે કુંભકર્ણ બહુ સરસ બોલ્યો. રાવણની સામે જોઈને કહ્યું, સુનિદ સિકંદર કે બચન કુંભકર્ણ બિલખાન જગદંબા હરિયાની કે શઠ ચાહસી કલ્યાણ. જગતની માનું હરણ કરતા તને શરમ ના આવી? હે રાવણ, હે લંકેશ, તારે મને સૌ પ્રથમ જગાડવો જોઈએ. તો નારદજીએ મને આપેલું જ્ઞાન હું તને થોડી વાત કરે, પણ હવે મોડું થઈ ગયું. ભલન કિન તે નિશિચર ના અબ મોહિયાની જગાયહુ કા. બહુ મોડું થઈ ગયું. એક અર્થમાં એ પણ કહી શકાય કે વધારેમાં વધારે આપણું કોઈ નજીક હોય તો એ આપણો ભાઈ છે અને ભાઈએ ભાઈના દુઃખને સમજી અને બહુ સરસ સલાહ આપી. કહ્યું, હે રાવણ, ત્યાં ઠીક નથી કર્યું. એવું સરસ મજાનો વિચાર કુંભકર્ણનો હું આપની પાસે રજૂ કરી રહ્યો છું. ભાનુબાપુ, ભાવનગર. રામકથા, ભાગવત કથા, રામદેવ કથા, શિવ મહાપુરાણ દરેક કથાઓના થોડા થોડા સાર લઈ અને યુટ્યુબના માધ્યમથી હું આપ સૌને મળી રહ્યો છું. આપ સૌનો ભાવ અને પ્રેમ ખૂબ મળી રહ્યો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.